સુરતના ડિંડોલી વિસ્તારમાં ખંડણી માંગવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. ડિંડોલી રિઝન્ટ પ્લાઝા પાસે રહેતા ટ્રાન્સપોર્ટના માલિક મહારુદ્ર ઉર્ફે રામબોલ ઠાકુરને લોરેન્સ બિશ્નોઈના નામે 50 લાખની ખંડણી માંગી હતી. ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસ ચલાવી અને ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી લીધા છે. મહારુદ્ર ઉર્ફે રામબોલ ઠાકુર અડ્ડે ડિંડોલી ઉત્સવ રેસિડેન્સીમાં રહે છે અને જગદંબા એક્સપ્રેસ કાર્ગો સર્વિસ નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. શનિવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે પોતાના ઓફિસથી બાઇક પર ઘરે જવા નીકળ્યા તે દરમિયાન પુલવામા શહીદ 4 રસ્તા પાસે તેમની પાછળ બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે તેઓની બાઇક રોકાવી અને કમરમાંથી હથિયાર કાઢી તેમના નામ પુષ્ટિ કરી હતી. અજ્ઞાત શખ્સે પોતે લોરેન્સ બિશ્નોઈના માણસ તરીકે ઓળખ આપીને તેમના મોબાઈલ પરથી કોઈ અજાણ્યાને ફોન લગાવ્યો અને તેમને ધમકી આપતા કહ્યું, 50 લાખ રૂપિયાની ખંડણી તૈયાર રાખજો, નહીતર કોઈ ઠોકી દઈશ. આ ધમકીથી ડરી ગયેલા મહારુદ્રના સંબંધીના દીકરા શુભમ સાથે ચર્ચા કરીને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહારુદ્ર જ્યારે પોલીસમાં ફરિયાદ નોંધાવી રહ્યા હતા ત્યારે સાંજે ફરી એકવાર ખંડણી માંગનાર શખ્સનો ફોન આવ્યો હતો. વખતે તેમને પોતાના ઓફિસમાં પ્રોટેક્શન મની મોકલવાની ચેતવણી આપી અને મોકલીએ તો તેમના ઘરે ફાયરિંગ કરવાની ધમકી આપી. સમગ્ર ઘટનાને પરિવારને વધુ ભયભીત બનાવી દીધી હતી. ફરિયાદ નોંધાતા જ ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા ખંડણી મંગાવવાના કેસમાં સંડોવાયેલા 4 શખ્સોના ઝડપવામાં આવ્યા હતા. આરોપીઓમાં રૂપેશ, આદિત્ય, વૈભવ સહિત 2 સગીરાઓનો સમાવેશ થાય છે. લોકો લોકલ ટપોરી છે. આ કિસ્સામાં આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ નામનો ઉપયોગ કરીને ખોટો ભય ફેલાવી ખંડણી ઉઘરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે તેઓને ઝડપ્યા બાદ વધુ પૂછપરછ કરી રહી છે. શું આ કેસમાં અન્ય લોકો પણ સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.